રાજકોટ જિલ્લા સુધી મેઘાવી માહોલ બરાબરનો જામેલો છે। ક્યાંક ખેડૂતો ખુશખુશાલ છે તો ક્યાંક શહેરીજનો તંત્રના પાપે હેરાન પરેશાન થઈ રહ્યા છે। માન્યું કે ઓછા સમયની અંદર વધારે વરસાદ પડી જાય તો આવી પરિસ્થિતિ થાય, પણ જ્યાં આબ ફાટ્યું હોય ત્યાં થીગડા ક્યાં મારવા એ અત્યારે સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના લોકો પૂછી રહ્યા છે। પાલનપુર હોય, થરાદ હોય, ડીસા, ઇકબાલગઢ, વડગામ આ બધું જ પાણી થઈ ગયું છે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં તમે કોઈ પણ જગ્યાએ જાઓ એક રસ્તો એક જગ્યા એવી નહીં મળે કે જ્યાં પાણી ભરાયેલા ના હોય, કારણ કે ક્યાંક 6 ઇંચ, ક્યાંક 8 ઇંચ, ક્યાંક 9 ઇંચ વરસાદ વરસ્યો છે ને એ પણ માત્ર જૂજ કલાકોની અંદર, અને જાણે બારે મેઘ ખાંગા થયા હોય, આબ ફાટ્યું હોય એવો વરસાદ પાલનપુર અને એની આસપાસના વિસ્તારો આખા બનાસકાંઠા જિલ્લામાં પડ્યો છે। આ બાજુ તમે અરવલ્લીમાં આવો તો ભિલોડા છે, ત્યાં પણ વરસાદ સારો એવો વરસ્યો છે। આ બાજુ મહેસાણામાં પણ સારો વરસાદ, અને સાબરકાંઠામાં ખેડબ્રહ્મા, વડાલી એ બધું જ પાણી દેખાઈ રહ્યું છે। ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। સાબરકાંઠા